કમલેશભાઈ, તમારી પ્રાર્થના સાંભળી લીધી હે ભાઈ દ્વારકાધીશે. આજે લગભગ 4-4:30 વાગ્યાથી વરસાદના રેડા ઝાપટા ચાલુ થઈ ગયા હતા. ચાહમાં ક્યાંય પાણી જ નથી આવેલું, પણ વાવેલી માંડવીમાં નામી ગણ કરી દીધો હે અને લગભગ નવા વાવેતરું થાય ને એવું પોઝિશને થઈ ગયું હે. તો હવારમાં જો દાંતેણું જડી ગયું હે ખેતરમાંથી અડધું. એ હું નીકળો હું જોવા, કેમ કે આપણે છાણિયું ખાતર ભરેલ છે ને એમાં જ જોવાનું હે, બાકી ક્યાંય જોવા પાણું લગભગ હે નહીં. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ભાઈ નવા વ્લોગમાં. આગલી વાવણી કરી ને એનાથી આંગર વધારે પડેલું હોય ને એવી શક્યતા લાગે છે, ફોરી લીધું હે. અને હું હાઈલો જાઉં ને એમાં જો માંડવી મરીને તમને દેખાય છે. બે દી પહેલા મેં તમને કીધું તું કે આ માંડવી હવે દેખાતી બંધ થઈ ગઈ. એ આજે દેખાવી ચાલુ થઈ ગઈ છે અને નથી ઉગી થઈ ગઈ ને, ખાલાં જ છે. જો કે આમ જોઈએ તો ખાલાતા છે, પણ કોકો નવા કોટાય હવે દેખાય છે. જે નીકળી નથી થઈ ગયા ને એ થોડુંક છૂટ રહે કદાચ, પણ હાવ ફેલ નહીં જાય. આપણે વાવ્યું હતું ને એ પોઝિશન એવું છે કે ઘણા છોડવા નવા નીકળે. જો આ છોડવા કોકોક નીકળી ગયા હતા અને અમુક બાકી હતા નીકળવામાં, તાણ પડતી હતી ને નીચે સપોર્ટ ઘટતો હતો. એવા કોણ ઘણા બધા જો નીકળે છે. જો અહીંયા આવી રહ્યો, પછી વળી થોડુંક છૂટ ખાલું થાય. જો આવી રીતના ક્યાંક નીકળવા માંડી છે. થોડીક છૂટ થાય, પણ એ 20ની જારીનું વાવેતર છે એટલે બહુ ખાલા બુરવા નહીં પડે. અને આમાં ખાલા બુરવા જો બેહવું પડે તો ભાઈ અમારે 2-3 દી નીકળી જાય, બીજું કામે ના થાય. અંદર જો આ ટાઈપની માંડવી છે ને, એક છોડવો અહીંયા છે, પાછું એક વેતેકનું ખાલું મૂકવાનું. જો એ રહ્યું એટલું ખાલું મૂક્યું એટલે આ પાછો ઉઈગો છે. વળી અહીંયા ખાલું છે વેતેકમાં ઓછેરું ને એટલું વેતેક જેવું, ને વળી પાછો એક છોડવો છે. થોડુંક આ ટાઈપનું થવું હોય તો થાય, બધી જગ્યાએ નહીં પણ અમુકમાં એવો ફેર રહી જાય. અને ક્યાંક જો આ ટાઈપનું નવો છોડવો નીકળે છે એટલે એમ જોઈએ તો વાંધો નથી. અને આ આપણે વાવ્યું ને ત્યાં અહીંયા 6 આંગરે પલ્લલ હતું નહીં, અને આપણે વાવ્યું એટલે થોડોક ફેર રહી ગયો. પણ આજુ ખેરે વાયુવાળા ભાગમાં ખાતર ભરેલ છે, દેશી છાણિયું ખાતર ભરેલ છે ને એ ચાહે મેં ફોરી લીધા છે. એમાં 8 આંગર, 9 આંગર, 10 આંગર સુધીનો પલરલ છે, એટલે વાવવામાં લગભગ વાંધો નથી. આજે બપોર પછી જો વરસાદના છાંટા કે બંધ રહે ને તો બપોર પછી વાવણા જૂતે એવું પોઝિશન છે. નીકળવામાં માંડવી હજી ઘણી છે, જોઈએ હવે આમાં કેવું નીકળે. હવે એની પહેલા તો આપણે વાવણાનું કામ જે છે ને એ જ અહીં વાવણા જૂતે એવું થાય ને ત્યાં ચાલુ કરવાનું છે આપણે. અને જો અમુક આ ચાહ છે ને ઊંડો રહી ગયો, આ ચાહમાં સેટ વાંથી ત્યાં સુધી કંઈ નથી. અને અમુક કાલ જે ઓલા રોજડાને આવ્યા ને એ જો અહીંથી પાંહરા નીકળ્યા છે, છોડવા બધા ઉલારતા ગયા જોઈ રહ્યા. અને કોક ઉતારાનું છોડવો છે એટલે હવે ઉતારો વધે નહીં ને તો સારું, નક્કર પાખી થઈ જાય હે માંડવી. અને બાકી પારું ક્યાંક નીકળે છે. મીડિયમ સર ધીમે ધીરે વરસાદ વર્યો છે એટલે ક્યાંય છેલ્લા વાયા હાલતા ત્યાં એવું કંઈ છે નહીં. જો આપણી નદી એમાં કાપોડ જેવું છે ને ત્યાં પાઇટું ભરાણી હતી, એ ઓલા માર્ગ કઠણ છે ને એમાંથી ઉતરું પાણી એની. બાકી કોઈ છેલ્લા વાયા આવ્યા કે એવું નથી. આપણી માંડવીમાં કે આપણા ખેતરોમાં ક્યાંય ચાહે ડઢોલે પાણી ચડીને હાલતું થયું હોય એવું અહીંયા પોઝિશન નથી. બરાબર, તો હાલો હવારમાં મસ્ત મજાના સારા સમાચાર સાથે હવે આપણે ઘરે જઈએ અને સનેડાની ઊણી તૈયાર કરવી છે પહેલાં તા. અને આ ભાગ આપણે છે ને નેદવામાં વાવલ છે એ નેદાઈ ગયો છે. આમાં બધે રપટો આલી ગયો છે અને આ એક પાટલું રાજુભાઈ હાંકતો હતો એમાં રહી ગયું છે, એટલે આમાં ખડ વધારે દેખાય છે. આમાં હેહ મુરીત નથી જ મરી, એ દેખાય છે. પણ હવે એ પાછું વળી વાવણા કરીને માથે કંઈક હાલશે ને એટલે વિખાઈ જાય. થોડુંક હજી આપણે અહીંયા ફોરી લઈ ભેગા એટલે કંઈક આઈડિયા આવી જાય કે હું પોઝિશન થાય ને એ. હાલો ભાઈ, જો 4 આંગર કમ્પ્લીટ આવી ગયું છે. હજી ઊંડું જવા માટે આપણે દાંતેણું હાંકવું જોઈએ. હજી કુલરિયું જ આવે છે એમને 6 આંગર આસપાસ થઈ ગયું છે. એટલું હોય એટલે ટૂંકમાં વાવવામાં એટલા સુધી હાલી જાય કમ્પ્લીટ. હવે જોવાનું છે કેટલું ઊંડું આગળ આવે ને. પાયડું ડાયરેક્ટ કોરામ ના જાય ને તો વાંધો ના આવે. હવે તો ધડો આવી ગયો છે અને ધડો કોરો આવ્યો છે એવું લાગે છે. બરાબર, અહીંયા સુધી હજી વાંધો નથી. હવે જો આ નીચલી ધૂળ છે ને
એ કોરી હોય એવું લાગે જો અહીંથી. બાકી તો ભાઈ નીચે હે કઠણ, દાંતણાની અણી બેસતી નથી. જો અહીંયા આવી ગયું હે કોરું, આવી ગયું જો કોરું. આ ધૂળ બધી હવે છે ને કોરી આવે હે અહીં સુધી છે. અને અહીંના લેવલનો તમે હિસાબ કરો. જો આમ 4 આંગર જમીનથી, અહીંથી 4 આંગર અને પાછું અહીંયા 8 આંગર 7 આંગર એવું પહેલું હે. હાલો હવે ફટાફટ ઘરે જઈ અને દતારની તૈયારી કરી. હાલો ભાઈ 8:30 વાગ્યાનો ટાઈમ ને ઝીણા ઝીણા છાંટા ઝરમરિયા ચાલુ છે. જો આ ટાઈપના કઠોર જમીનમાંથી પાણી હાલ્યા જાય ને આપણી મેન જમીનમાં ત્યાં અંદર જ ઉતરે છે, એટલે ત્યાં ફાયદો છે. તો વાવણા કરવામાં હવે વાંધો નથી એવું થઈ ગયું છે. પાણી તો નથી ત્યાં, પણ વાવણા થઈ જાય ચાલુ. ટૂંકમાં છાંટા બંધ રહે ને એટલે માણસ સનેડા ને ટ્રેક્ટરોને જાય એવું થાય, એટલે વાવણા કરવાના છે આપણે. 24 તારીખ અને આજે વાવવા જેવું થઈ ગયું છે. રાતે લગભગ 4-4:30થી છાંટા ચાલુ થયા હતા, એટલે વાવવા જેવું થઈ ગયું. અટાણ થયું ને હતા. હા રાજુભાઈને ઉતાવળ કે હાવ જટ વાવણા જ કરી દેવા. બેલો ન થાકવો, બેલો ન થાકવો. વવા હે તો બેલા હાલશે એમ ને. એ ખીલો જરા ફેરવવાની જરૂર છે ખાલી ઊંચે મોઢે. ભાઈ હાલો જો આપણું હાથીડું છે ને બેલો, એ છોડાવીને ઊણી જોડવી છે આપણે. અગિયાર વાગી ગયા ને હવે આપણે ચાલુ કરવાની ટ્રાય કરી. થોડોક ગારો તા પડશે, પણ જો માથે છાંટા આવીએ ને તો વળી ઘડી ખામું વવા હે નહીં, એટલે ધીમે ધીમે આપણે ચાલુ કરવાની તૈયારીઓ હાલે હે. જો ભરાઈ ગઈ રાજુભાઈ. હાલો ભાઈ, તો આપણી જો ઊંણી ભરાઈ ગઈ છે. એક ઉથલ મારી લીધી છે, તો તમને વાહેથી કહી નહીં, બાકી એક ઉથલ મારી દીધી છે. થોડોક ગારો પડે છે, સનેડો ફૈગા રાખે છે. જો અહીંયા ગારો ભરાઈ જાય છે. ભાઈ બપોરના 2 વાગ્યા છે. હાલો જાવું હે બપોરે કરવા ને લગભગ 4.5 વીઘા જેવું વાવણું કર્યું આપણે. ગારો બહુ પડે છે ને એટલે બહુ ધીમું હાંકવું પડે છે. હવે આપણે અહીંયા છેલ્લી એક કટકી રહી, વચલી કટકી વાવી દીધી છે. અને રાજુભાઈ કહે છે કાકાને સનેડો ફૂલ રાયડું દે છે, એટલે એમાંય ગારો પડે છે કયો, એટલે થોડીક વધારે વાર લાગે. સનેડા ગરમ થાય છે અને હાવ રાયડું દેતા જાય બચાડા. પણ કરવું હું, વાવવું જ પડે ને. એકતા હવા મહિનો ઓલરેડી મોડું થઈ ગયું છે, અને છતાંય માલવાળા રહ્યા એટલે માંડવીનો ચારો તા જોઈ જ આપણે, એટલે ભૂકા હાટું થઈ અને સ્પેશિયલ માંડવ્યું વાવ્યું પડે છે ભાઈ. તો આપણે જો ઓલા ટૂંકા ચા વડા ભાગમાં બાકી હતા ને એ વાવી દીધું, અને એક વચલી કટકી વાવી છે ને હવે બપોરા કરી આવી. છાંટો 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 ચાલુ છે. ઊણીમાં માથે છે ને બાજકી કાગર કે ગમે એ રાખીને વાવવું પડે છે. હાલો પવને બહુ છે, આમાં પવને જાય છે એટલે કદાચ અવાજે બહુ નહીં આવે, પણ હવે
નિરાતે પાછા મળી હાંજક ઢુકડા તાતા કંઈક જો વેગ કરી જાય ને તો બપોરા કરીને સીધું લાગી જવાનું હે ભાઈ. આ ટાઈપની આપણે બાજરાવાળી માંડવી થઈ ગઈ છે, કેમ કે એમાં નીચે ગારો હતો વાવ્યું ને તો અહીંયા, અને ઓલી બાજુ થોડોક ફેર છે પણ હજી ઉગે છે, વાંધો નહીં આવે. લગભગ નવું નહીં વાવવું પડે. આ બાજુ ભાઈ કોઈને ખાયરકું ખાવ્યું હોય ને તો ઠરિયા વગરની અને નામી ડૂચા વરે એવી જાય. હા પીરી રેડ છે પણ ખાવાનું મન નથી થતું, કેમ કે ડૂચા જ વરે ઠળિયા નથી બંધાતા ને એટલે. હાલો રાજુભાઈ ઉતાવળ કરીને પાછા જાય કા. દવા ભાઈ ભેરવી નાખી આપણે ગિરનાર વાવતા હતા ને એ વવાઈ ગઈ. થોડું લીધું ને 5-5 છે કદાચ કડકડીમાં વાવવાનું થાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો કાંઈ વરસાદ ખબર વહેલો નામી થઈ ગયો છે. વહેલી ઉઠીને દીધા એક પેન્ટ લેવી ગઈ લીધી ને તો ફૂલ આવી ગયું હતું, એટલે એમ થયું કે વાવણા થઈ જશે. તો આજે વાવણા ચાલુ થઈ અને નેપતી હતી એક જણી વાવણા કરાવે એમ દવા પહેરીને ભરાવે હતી. સોનલની ભરાવતી હતી હું નેપતી હતી. કારણે હવે બધાને ખાવા છે પુડલા, જે આપણે આમાં ચાનો લોટ, હળદર, મીઠું, વઘાણી, ચટણી એ બધું નાખી દીધું છે ને હવે શરૂઆત કરું છું. તે બધા ગરમા ગરમ ખાઈ લઈએ. પુડલા આમાં જલાભાઈનું જરાક મોરું છે એ કાઢ્યું, બહુ તીખું હમણાં ખાઈ નથી થતો. મોઢું આવી ગયું એ બહુ તીખું નથી ખાઈ શકતો. એમાં કાઢ્યું છે ને હવે બધાને ગરમા ગરમ પુડલે ખવડાવી અને તાતા થઈ જાય. બધું થઈ કામ બપોરે બોરો નથી ખાતો, 3 વાગે ખાવાય નથી. અહીંયા આ કટકીમાં લેતી હતી ખડ બહુ છે ને બે ગાયું લઈ ગયું. 10 હજી છે, 15 હતી ને 5 લેવાની એટલે છે જ હજી 10 વધે પણ ખાટોળો જ છે એમ. ઓલો બાજરાવાનું ચલો હવે આપણે આ લોટ તૈયાર કરી લીધો છે અને શરૂઆત કરી દઈએ પુડલાની. સુરભી, તાર ફેવરેટ પુડલા બની ગયા. એવું છે? હાલ હાલો આવી. હાલો ભાઈ, તો અમે જોતા હતા અત્યારે જંતર મંતરનો લાઈવ વિડીયો જે દિલ્હીમાં થઈ એ જંતર મંતરની પ્રોટેસ્ટ બધા સ્ટુડન્ટ તરફથી. અને મતલબ ખરેખર આ પ્રોટેસ્ટ થવી જ જોઈ હતી. અને એજ્યુકેશન સિસ્ટમ તો જો કેવી થઈ ગઈ. અને કદાચ ને કોઈ સાયન્સવાળા હોય આખું વર્ષ એટલી મહેનત કરી કરીને એની પેપર દીધા હોય ને પછી પેપર લીક થઈ ગયેલું હોય તો પછી એને કેવો અનુભવ થાય. જેટલા સુસાઇડ થાય એ નીટ એને ક્લિયર નથી થતી એની પાછળ ખરેખર આમ બહુ ખરાબ વાત કહેવાય આપણા દેશ માટેની. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. તો પપ્પા અત્યારે ગયા હે દૂધ દેવા. આપણે પુડલાનો નાસ્તો કરી લીધો છે, એટલે કે જમીએ લીધું હે. જોકે જમવા હાટો જતા ઊંઢેતા મતલબ હું ખાઈ લઉં એટલે પછી સાંજે ભૂખ ના લાગે અમે ને પછી સાંજે ખાઈ તો રોગું પચાઈએ નહીં ને મૂડે ના હોય જમવાનું, એટલે વહેલેરું જમી લેવું સારું. એટલે આપણે જમી લીધું છે. પપ્પા ગયા દૂધ દેવા, એ હજી આવ્યા નથી. અને મને કહેતા હતા થંબનેલ બનાવી દઈએ તો મેં થંબનેલ બનાવી દીધું છે. અને હવે આપણે આવે જરાક રૂમમાં જઈએ. આપણે જે હોમવર્ક હતું એ બધું તમે કરી જ દીધું હે. તો અહીંયા આપણા ભાઈ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. જો ભાઈ આપણે અટાણ મને માથું બહુ દુખે એટલે હું અટાણે સૂતો છું. આવો તાઈ. યસ બોસ. ભાઈ હાલો આજે વાવણી કરી લીધી છે અને હજી બાકી ઘણું બધું છે. 10 ને 25, 26, 27 વીઘા જેવું બાકી છે ભાઈ હજી વાવવાનું. ને આખો દિવસ છાંટો ચાલુ એ રોંઢળી એકથી ત્યાં વાવણા બંધ થઈ ગયા હતા. જે આપણે કર્યું ને દવા ફેરવી ત્યાં પછી ત્યાં કાકાની વાવતા હતા પણ ગારો માંડ્યો તો પડવાનું છાંટા ચાલુ. એટલે એ કે અટાણ દવા વવાય એમ છે નહીં. હવે વળી પાછા કાલ ધંધે લાગી જાય હું બધા હવાની રીતે. આપણે દવા ફેરવવાની બાકી હતી, નકર આપણે તો હજી થોડું ઘણું કાઢી લેત, કેમ કે સનેડો ફોરો છે ને કાકાને સનેડામાં છે ને પંપની પટ્ટી તૂટી ગઈ હતી. પછી એની રામભાઈનું ટ્રેક્ટર કીધું હતું, પાલભાઈ છે ને એવું જ ટ્રેક્ટર છે પાલભાઈ ભાઈને. એટલે એની પછી વજનવાળું હતું ને તે ના પાડતી હતી કે અટાણે નહીં સવારે વાવ્યું. જોઈએ અટાણે રગડ ધગડ છાંટા ચાલુ છે. અમારે જરૂર છે પાણીની. વાવણા જેવું મસ્ત થઈ ગયું છે પણ એકવાર એમ થાય પાણી કરી દઈએ ને પછી નિરાશ થાય.
એટલે એ ખામી છે. જોઈએ હવે આગળ શું થાય. હજી 2-3 દી આવું વાતાવરણ તો રહેવાનું જ છે. અને એક પાછી સિસ્ટમ કદાચ 3 તારીખની પહેલાં આવી જાય, 3-4 તારીખ સુધીમાં એવી અટકર છે. હવે શું થાય જોવાની વાત છે. ચાલો જરાક હાથ પગ તા ધોઈ લીધા હતા, જરાક થોડુંક કામ એ પતાવી લે ને પછી વ્યારું કરવા બેહું. તમે જમી લીધું બેન? હવ એવું હોય. તો અત્યારે કંઈક થોડા ઘણા ઝરમરિયા જેવા છાંટા ચાલુ છે. અને આજ દિવસનો એમ તો ઠીકઠાક આવી ગયું તો હું ખંભાળીએ હતી ત્યાં તો જો કે એટલો બધો કંઈ હતો નહીં, પણ અહીંયા એમ કહે કે અહીંયા તો સારો એવો આવી ગયો છે. અને મેનવીરેને બે થઈને ખાટલા પાથરી લીધા છે, બધું કામે થઈ ગયું હોય, બધે જમી લીધું, પછી વાસણે થઈ ગયા, પોતું થઈ ગયું હોય, તો હવે બધાને જવું છે હોવા માટે. તો ફટાફટ હાલો હવે હોલમાં જઈ અને હોઈ જાય. આખો દી અમે ભણ્યા હોય ને આ બધે કામ કર્યું એટલે થાકી પાકી ગયા હોય, એટલે ખાટલા પાથરી લીધા છે ને હવે બસ જરાક વાર વાતો કરી પછી હોઈ જાઉં હે. તો અહીંયા આપણે કરી દઈએ વિડીયાનો એન્ડ. મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.